રામ રામ સીતારામ જય વસરાજ બધાની કેમ છો? આઈ હોપ બધા મજામાં જઈશે. તો આજે આપણે ઘરે મહેમાન આવ્યા છે કે બહુ સારું કહેવાય, પોરબંદરથી અમારા માટે સ્પેશિયલ આવ્યા છે. તો ચાલો જોઈએ કે આવીને પાછું ઘરમાં રસોઈ ચાલુ કરી દીધી છે. મેં કીધું તમે એક તો તમે આવો પાછા તમારે રસોઈ તમારા હાથે કરાવી એ ખોટું કહેવાય. તો કે ના ધ્રાણથી કરે છે. હા બરોબર. આમ આટો મારવા આવ્યા કે રસોઈ કરવા આવ્યા? એટલે જ્યોત્સનાબેન છે, આપણે પોરબંદર રહીએ છે, એની ચેનલ બહુ મોટી છે. અમને આજ આનંદ થયો કે તમે જ્યોત્સનાબેન ને બધા પોરબંદરથી આપણા ગોરાણા મુલાકાતે આવ્યા, બહુ સારું કહેવાય. તો ચાલો આપણે આગળ જોઈએ. ભાઈ ઓળખ્યા બેરાણા વાછરા દાદાના જે મંદિરના એના બાપુજી પણ સેવા કરતા અને આંગણ હતા, અને હવે લખુભાઈ પણ સેવા કરે. અને આજે મારે ઘરે મહેમાન ગતિ માણવા આવ્યા. ઘણા સમયથી હું કહે લખુભાઈ તમે આવો આવો આવો, પણ લખુભાઈની પણ કામ હોય. અને તેમને યારે એક એવા બેન આવ્યા, એના ફઈ થાય, અને જે યુટ્યુબની અંદર અત્યારે એમની ખૂબ મોટી ચાલી રહી છે. તો હું જ્યોત્સનાબેનની પણ તમને બતાવું. જ્યોત્સનાબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સીતારામ. અમે તો આવી ગયા વાડીએ ગોરાણામાં આજે મળવા. જમવાનું બનાવું તો જ્યાં જાવ ત્યાં મને ગમે રસોઈ કરવી. તો રસોઈ ન કરું ને તો મને મજા ન આવે. અને કારાભાઈ નો ખૂબ આગ્રહ હતો, લક્ષ્મણભાઈ નો, કે આવો ના આવો વાડીએ ગોરાણે. તો આજે મને લખુભાઈ સ્પેશિયલ રવિવાર હતો, રજા હતી, મેં કીધું મળી આવીએ. અને બેનને કીધું કે મારે મારી અહીંથી બનાવીને જમવું છે. બહુ મજા આવી મળીને તમને. જ્યોત્સનાબેન કેવાનું શાક બનાવો તમે? આજે વિચાર છે ગુવાર બટેટાનું શાક કરીએ. સાદું જમવું છે, શાક ને રોટલા. આપણે કઈ વીઆઈપી જમવા વાળા છીએ નહીં, સાદું ભોજન લઈએ. અને અમારી બે ચેનલ છે, જ્યોત્સનાબેન એજ્યુકેશન અને આરજે ઓડી. હું ગોઢાણીયા કોલેજની અંદર જોબ કરું છું, નોકરી કરું છું છેલ્લા 20 વર્ષથી. અને પોરબંદર ની અંદર આપણે વિરમભાઈ ની સંસ્થા છે આખી, અને હા વિરમભાઈ ગોઢાણીયાની. અને ખૂબ મને એમાં પ્રોત્સાહન મળ્યું છે. મારી બે ચેનલમાં મને સપોર્ટ પણ મળ્યો છે. તો આજે ભાઈ નો આગ્રહ હતો કે મળી જાવ, તો મેં કીધું કાલો આજ તો સ્પેશિયલ મળવા જઈએ જ. અને સમય કાઢીને મને ખૂબ મજા આવી કે મારા સ્વભાવના માણસો છે. અમે જેમ સાસુઓની કોમેડી ચાલીએ ને, લક્ષ્મણભાઈ ની કોમેડી મને બહુ ગમી, બાપ દીકરાની. તો બહુ આનંદ આવ્યો. અને જો આ બાપ દીકરાના વિડીયો લાકારાભાઈ ના લક્ષ્મણભાઈ ના ગમે, અમારા પણ ગમે, તો ચોક્કસ વિડીયો ની અંદર ઘુમરો મારજો. બે ચેનલ છે, અને એક ચેનલ આરજે ઓડી છે અને એક જ્યોત્સનાબેન એજ્યુકેશન છે. તો અમને ખૂબ મજા આવી. અને આજે અમે જમીન જવાના છીએ. સામેથી કીધું કે અમે જમશું અને જમીને જ જાવ, ક્યાંયથી ભીખું ન જવાય. ગોઠાણીયામાં જોબ કરે, અને ખૂબ અમને ખરેખર આનંદ આવ્યો જ્યારે એમને સાસુ વહુના વિડીયા જોયા. તો આજ વૃદ્ધ માણસને એક બાળકને હાથવે એવી રીતે જ્યોત્સનાબેન હાથવતા હોય. એટલે તમે યુટ્યુબની અંદર ખરેખર આ જોજો અને એમાંથી પ્રેરણા લેજો કે ભાઈ વૃદ્ધ માણસને આપણી સેવા કરવી આપણી ફરજ છે. નહીંતર આજે જ્યોત્સનાબેનને એટલો બધી બીજી હોય કે ગોઠાણીયા કોલેજની અંદર ભણાવવા જવું, તેમને પાછું ઘરનું બધું કામ કરવું, બાને હાચવવા, બાને હું જમવું. એના વિડીયા ખરેખર મેં જોયા તો મને એટલી બધી મજા આવે કે દહીં હાંજી ન ખવાય, તો બાને અમારે કે દહીં હાંજી એને પચી જાય એટલે બાને દહીં ખીચડી આપે, પછી પરોઠા આપે, અલગ અલગ. એ બાને જે તબિયતને સારું લાગે એવું જ્યોત્સનાબેન ખરેખર જમાડે. હેલ્થ ઉપર ધ્યાન આપવું પડે આપણે વૃદ્ધોનું. એટલે જ્યોત્સનાબેનને ખરેખર વૃદ્ધ માણસ બહુ ગમે. તો જ્યોત્સનાબેન આજે તમારી યુટ્યુબની અંદર વિડીયા જોયા અને તમે મારે ઘરે આવ્યા, એક ભાઈ મોટા ભાઈને ઘરે, એટલે હું ખૂબ આનંદ મને આવ્યો. મને બહુ તમને મળીને આનંદ થયો કે ના ના આપણે જે છે ને એ આપણા સ્વભાવના માણસો છે ખરી. અને ઘણું બધું જે છે ને, હું તો એમ કહું છું કે રૂપિયો કમાવો ને એ તો ગૌણ વસ્તુ છે, પણ આપણા ઘરની અંદર આપણા મા બાપ એક રૂપિયો જ છે, ધન જ છે. અને આપણા માટે એને અઢળક કર્યું, અને આપણે કઈ નવાઈ નથી કરતા, આપણી એક ફરજનો ભાગ છે. અને બીજું જ્યોત્સનાબેન કે અમે બાપ દીકરો હે ને બહુ બાજતા કામમાં, થોડોક મોડો ઉઠે એની કામનું થોડુંક આપણે કહીએ કે આની ના કરો તો કે થઈ જાય. પણ અમે વિડીયાના માધ્યમથી બાપ દીકરો અમે એટલા નજીક આવી ગયા કે આજે મને 8 કલાક મારો દીકરો મને ભેગો ન થાય ને તો હું કહું કે ક્યાં ગયો, કઈ આવી છે? તો એની બા એમ કે ભાઈ આવી છે, જ્યાં ગયા હું આવી છે.
પછી અમારો વિડીયો ઉતારવાનો ટાઈમ થાય તો હું એને ગોતું, એ મને ગોતે. જોતે હા સમજા? ઈ એકબીજાનું અને આમાંથી તો હું એમ કહું છું કે તમે બાપ દીકરો છે ને હવે મિત્ર બની ગયા. મિત્ર. અને આ જે ખાચું છે મારે હાહુ છે ને એનું હું કઈ કરતી હોય તો મારા માથે હાથ ફેરવે, મને આમ ગાલ કરે, લખો આવે તમે ને ખોળામાં બેઠા હતા. હા મારા ખોળામાં ઈ બેહી જાય, હું એના ખોળામાં બેહી જાવ. મા દીકરીથી વિશેષ અમને. એટલે મને ઘણી વાર વિચાર થાય કે હા હું કામ વાત કીશ. વાહ, ખરેખર આ રીતે રહી હગાય. તમારે એને રાખવાનું જ છે, તમારો એક ભાગ જ છે. બરાબર. તો તમે આ રીતે ન રહી શકો, રહી જ શકો. રોટલો તમારે દેવાનો જ છે, દેવાનો છે, ભાવે કે ભાવે દેવાનો. બરાબર. તમે 5 માણસને પ્રોત્સાહન રૂપ બનો અને એને 5 વર્ષ જિંદગી છે તો એને જીવવાની મજા આવે, બોરિંગ ન થાય. હા બરાબર છે. ને જુવાની તો છે ને ફટાફટ રહી જાય, આ ઘટ પણ નથી જાત. ઘટ પણ નથી જાત. માણસ રોવે એની આંખમાં, પછી તમે હરાજ નાખો, તો હું બ્રાહ્મણને જમાડો, મને પિતૃ નડે. હું તો મારી બેન એક છે ને એને હું કહું ઘણી વાર કે મને આમ થોડુંક આ નડે ના નડે ને, એટલે મેં કીધું તમે છે ને સેવા નથી કરી ને એટલે નડે. ઈ નડે તમને. જો તમે સેવા કરી હોય તમે બેન તમને વિચાર જ ન આવે. 21મી સદીમાં જીવનાર માણસો હોય, તમને જૂની પેઢી અને નવી પેઢી બેયનો તમને અનુભવ છે. અને તમે અનુભવ આ માણસો સુધી ખરેખર આ બેન જે બોલે છે એ યુવા વર્ગ લ્યો, વહુ લ્યો, દીકરીઓ લ્યો, દીકરીઓ વહુ કે મોટા વ્રત માણસની સેવા કરવા બેન પાસેથી શીખ લ્યો. અને બેન એવા મજાના માણસો હોય કે આવું તમારે ઘરે કોઈ વ્રત માણા હોય, તમે સેવા કરતા હોય તો બેનને તમે ચોક્કસ મળજો અને બેન આવશે. બેનને એટલો બધો ખરેખર કોઈ એને અભિમાન નથી કે હું આટલે ગઢણિયા કોલેજમાં નોકરી કરું, હું મારી બાની સેવા કરું, કે મારી ફરજ આવે. મેં કીધું બેન તમે સેવા બાની કરો, તો એ તો મારી ફરજ આવે ભાઈ, હું થોડી કઈ ફરજ બહાર છું કે. અને હા બીજી એક વાત કે હું જે ભણી છું ને એની સ્ટોરી એક તમને હું પછી નિરાતે એક અલગ વિડીયો બનાવશું. કે અત્યારના છોકરા એમ કે અમારી પાસે ટાઈમ નથી ભણવાનો, મને વાંચવાનો સમય નથી મળતો, મને કોઈ વાંચવા દેતું નથી. આ છોકરા છે ને એવડા હતા ને ત્યારે હું ભણતીનો ગોલ્ડ મેડાલિસ્ટ છું. વાહ 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 બેન, ગોલ્ડ મેડલ છે મારી પાસે. પેલો ને મારું લક્ષ્ય કે હું ભણું તો મારો પહેલો જ નંબર આવવો જોઈએ. છોકરાઓને રાખવા, હાહુ હારાની સેવા કરવી અને હારે આવીને ભણી. વાહ બેન, તમને એના આશીર્વાદ મળ્યા. અને એટલે કોઈ બાના કરે ને કે હું નથી ભણી શકતો તો ખોટું બાનું છે. ભણવું છે ને ગમે એમ ભણી ગયો. બેન તમારે હું તમારો મોટો ભાઈ છે. આજથી તમારે કોઈ પણ કામકાજ હોય ખાલી મને ફોન જ કરજો કે ભાઈ અહીં જાવું કે આમ કામ કરવાનું. બરાબર. મારા બેન, હું તમને બેન તરીકે અપનાવું કાયમી માટે. બરાબર. અને આજે મારે ઘરે મારું પાવન પવિત્ર ઘર. ના તમારા નહીં, ખરેખર મારા બેન કે લક્ષ્મણ મને વાત કરીને તો મને એટલી ખુશી થઈ કે જ્યોત્સનાબેન આપણે ઘરે આવે અને ઘરે તમે આજે આવ્યા છીએ. મને એમ થયું કે ના ના ખરેખર આવ્યા લખુભાઈ છે, તમને ઈ મને લખુનો સપોર્ટ બહુ છે. સરસ. હું એકલી થઈ જાઉં અને એક મારે છે ને મારા ઘરવાળાને બાપા રાખવા પડે. બે જણા તો હારે કોઈ દી નીકળી ન શકો. તો ઈ કે તમે કોઈ દીકરાને ગમે ને મારા છોકરાઓનો સપોર્ટ છે. વાહ વાહ વાહ. હા બેન કે મમ્મી લખું ભેગું તારો ત્રીજો દીકરો જ છે. બરાબર છે. તાર બધે જવાનું છું. જયારે ગમે ત્યાં વિડીયો ઉતારવા જવું હોય ત્યારે બાર ક્યાંય મારા હગાવાલા ઘરે લખું બી ભેગા છે. બરાબર છે. હા એટલે આપણે કઈ એમ અમારે આપણે ઓલા પછાત માણસ ઘણા વિચાર જૂના હોય કે ભાઈ આ બ્રેકલે રાખે કામ કરે એવા વિચારે અમારા ઘરના. બરાબર છે. આપણે ભણેલા ગણેલા છીએ અને આપણે સપોર્ટ વિના તો કઈ થતું નથી એકબીજાનો. અને લખુભાઈનો પણ એનો પરિવાર પણ બહુ શુદ્ધ પરિવાર છે બેરણની અંદર નામ છે. બરાબર. એટલે લખુભાઈને પણ આપણે દાદાભાઈ પ્રાર્થના કરીએ કે આવી સરસ મજાની બુદ્ધિ આપે અને તમને સહકાર આપે. લખુભાઈ બરાબર. અને એવો જ મારો દીકરો હવે તમને સપોર્ટ કરશે. જે કઈ એ તમારો ભત્રીજો છે, હું તમારો ભાઈ છું. બરાબર. તમારે જ્યારે જરૂર પડે ત્યારે તમારે બોલાવી લેવાનું. પોરબંદર તમે અહીં સુધી ન પૂગી શકો તો પોરબંદર બોલાવી લેજો. બરાબર. ઈ તમારો એક દીકરો તો ચોથો દીકરો. બરાબર. હા. અને આપણે કહીએ કે હારા વિચાર હોય ને તો હાર માણસ આપણે મળી જાય. બરાબર છે. તમારા વિચાર હારા રાખો એટલે દુનિયામાં કોઈ ખરાબ છે જ નહીં. બરાબર છે. આપણે ખોટી વ્યાખ્યા બાંધીએ કે કલયુગ છે. કલયુગ ઘટાડે નથી, જીવા જેવું યુગ ઘટાડે. હા. હું તો એમ કહું કે બેન તમારી ઉંમર તો નાની, મારી 60 વર્ષ છે. હું તો જૂની પેઢીમાં રેડિયોના વખતથી લઈ અને સ્માર્ટફોનમાં આવ્યો. અને હું તો બધા લોકો તમે વિડીયો જોજો, કારણ કે જેવું નામ એવું તમારું કામ હોવું જ જોઈએ. લખો લખણ ખોટું એટલે કે કોઈ મહેમાન આવે એટલે સીધા હોરિયા ચડાવવા અને રોટલા ચડાવવા
બેહાડી દીધા છે બરોબર. આમ તો જો કે મારે ના કેવું છે પણ કોમેડી મારો કોન્ટેન્ટ છે એટલે બેન ને લખુભાઈ નો એવો આગ્રહ હતો કે તમે કોમેડી સાથે આવો વિડીયો અમારે હારે ઉતારો. મેં કીધું કઈ વાંધો નહીં, ઉતારીએ આપણે બરોબર. એટલે છે ને એવું કે જેવું નામ એવું કામ. એવું નથી, મને ઘણા વર્ષો પછી ચૂલે રાંધવાનો શોખ જાગ્યો કે આજે મારે હાથે જ રોટલા ઘડી અને ખાવા છે. ગેસના ચૂલાએ તો હું કાયમ કાચા પાકા રોટલા ખાવ જ છું. તો આજે મેં કીધું ભૂલી નથી ને એટલે પાછા રોટલા બનાવું. અને અમને પણ એવું આનંદ મળે ને કે તમારા હાથના જ રોટલા હા તો ખરેખર મને એવો આનંદ આવે હા કે આ રોટલામાં આજ મને જે મીઠાઈ આવી છે ને હા ખરેખર એવી મને ક્યારેય નહીં આવે. કારણ કે બેન રોટલા ઘડે સુલે અને ના માખણ નથી મારતા. મારો ભાઈ કઈ માખણ નો મારે. અને બેન પાછે ફેરે તમે આવો ને હા તે આપણા મેરના ઓરિજિનલ ડ્રેસમાં તમારે આવવાનું છે. ઓરિજિનલ ડ્રેસ હા ધારવણ પહેરી. હા મને બહુ ગમી છે ખરેખર. તો ટ્રાય કરું. ધારવો કોઈ દી પહેર્યો તો નથી પણ ઘણા એમ કે તમારો ઓરિજિનલ ટ્રેડિશનલ પહેરવેશ બતાવો તો ચોક્કસ બતાવશું આપણે. ના આપણે લોકો સુધી પહોંચાડીએ કે ભાઈ અમારો ઓરિજિનલ ડ્રેસ છે આ છે. અને અમે વાડીઓમાં જો રહીએ એટલે આમ ચૂલે રોટલા ઘડીએ અને આમાં તત્વ ન ભરે બેન. આ રોટલો ચૂલાનો ખાઈએ ને એમાં મજા આવે ખાવાની મીઠાશ. અને આજ મારી બેન આટલો દેવા આવ્યા મારી પાસે. તો અમે માંડવીનું કામ આવતું હતું ને બેન તે એને તમારી ભોજાઈને કીધું કે મૂકી દો આજ બેન મારા આવ્યા. આવડે માંડવી હું લખુભાઈ એમાં એવું છે કે આપણા બરડાના 52 ગામની અંદર છે ને જોશનાબેન સોઢાણા જેટલું કામ કોઈ નથી કરતું. હો સોઢાણાના માણસો છે ને મારા એક સંબંધી છે એ 2.5-3 ગાવેનું ખેતર દૂર છે. તો એ 4 વાગે તો રોટલા શાક બધું કરી અને ખેતર પૂગી જાય. બહુ અને સરસ કામ કરે, ખેતી બહુ. હા એટલે મને તો ગમે કામ કરે ગમે. એટલે બેન છોટાણા એટલી જોઈને કામની બધી ઢગર છે. કામ નથી કરી લઈએ હજી ભલે નોકરી કરીએ તો આપણી બેન ભાઈ જે થોડી ખેતી લઈ લઈએ તો બેન હા તો લઈ લઈએ આપણે. બરાબર. અને આપણે ખેતી કરીએ. હા અને બેનના તો ખાસ વિડિયા તમે જોજો. બેન જો ભણેલા છે, ગોઢાણીયા કોલેજમાં નોકરી કરે, ખેતીનું કામી કરે, એની ચૂલે રોટલા ફાવે. ઘણા બધા એમ કહેતા કે ભાઈ મને ચૂલે રોટલા ન ફાવે, મને ખેતીનું કામ ન ગમે. બેન ભેંસી દોઈ લે. જો આપણે સાંજે ભેંસ દોવડાવવા બેનને. એટલે તમે એમ ન માનતા કે નોકરી કરે એટલે એને કાંઈ નથી આવડતું. બરાબર. અને બેન તો એમ કે ખેતી હોય તો હું ખોટમાં ન જાઉં, હું મજૂર હારે કામ કરાવીને બધું કમ્પ્લીટ કરાવી લઉં. બેન તમારી હોશિયારી ખરેખર બહુ કહેવાય. ખેતી કામમાં બેન જાણે એટલે તમે ખેતી કામી પણ કરાવી શકો ને કરો પોતે એમ. જો બેન લાફી બનાવે. બેન ને કીધું કે તમારા હાથની લાફી ખાવી. બેન લાફી બનાવે દેશી શુદ્ધ લાપસી. બેન ને લાફી ખાવે. બેન ને હાથે રોટલા ઘડ્યા. બેને શાક બનાવ્યું. તો બેન કે લાફી નથી ખાવી. તમારા હાથની મારે ખાવી લાફી. આજ મારે ડાયાબિટીસ છે ને બેન તો આજ તમારા હાથની લાફી ખાવી. હા ચોક્કસ. બરાબર. લાફી તો આપણે જૂનો ખોરાક છે. પેલા હગાયું ને આપણે નક્કી થતા ને તો આપણો શું હતો કે હગાયું કરે તે ટાણે તો નવીન નવીન જાતની મીઠાઈઓ કરે. મને સાંભળે કે મારી બેન ની હગાઈ થઈ ને તો એ હવા મણ ની લાફી કરી. હવા મણ ની પછી ભજીયા અને ખીચડી. આ જ આપણો ખોરાક હતો ને. પેલા કેમ બીજું કઈ કરતા. રોટલા એક બીજું કે આપણે ખોબે લાફી કરતા ખબર પહોંચી નથી કે બેન એવું વ્રત લેતા કે મારો ભાઈ ઘઉં લઈને આવે એ ભયડે પછી એની લાફી કરે અને પછી ખાય એ પછી જમે. એ પહલી લેતા વીર પહલી એની કહેવાય. હા ખોબો માનતા. એટલે એવી આપણામાં જૂની ઘણી બધી ઓલી છે પણ હવે એ બધી લુપ્ત થતી જાય. પણ બેન તમે મીડિયાના માધ્યમથી ખરેખર બધા સુધી પહોંચાડો કે આપણામાં આવી પડે એક ભાવના હતી. બરાબર. જોશના બેન આજે રસોઈ લાપસી કરી, રોટલા કર્યા, ભજીયા મેં નથી કર્યા. આજે દેશી ભોજન અને જમીએ. હાલો બધાય જમવા. બાને એક દી તમે લાપસી ખવડાવતા હતા. બાને લાપસી તો હું બહુ કરું. મને લાપસી કરવી બહુ જ ગમે. લખુન ભાવે લાપસી કરું ને કે લખુન ફોન કરું. દૂધ પાક બનાવ્યો તો દૂધ પાક બનાવું, ખીર કરું, લાપસી કરું, હીરો નકરાવલાનો કરું. હા પણ ગામડા જેવી જ હોય ને.
આપણે કારાભાઈ ને આવીએ આપડી ઘેર એટલે આપણે લાપસી કરીએ પછી કે કારાભાઈ કે કેવી બની ગામડા જેવી બની કે નહીં. હવે તો નહીં. બેન તો બહુ સરસ રસોઈ બનાવે. એ જો બેન મહેમાન થયા, લખુભાઈ મહેમાન થયા, પછી લખુભાઈ છોકરો હોય. શું નામ તારું? રુદ્ર. બરાબર. એટલે લાફી ખાય કા? એ લાફી સ્પેશિયલ છે, બાપ દીકરાને બેયને ભાવે નહીં. તો ફાઇનલી અમે જમી લીધું અને થોડાક પ્રશ્નો છે તો આપણે પૂછીએ જ્યોત્સનાબેનને. જ્યોત્સનાબેન, તમે યુટ્યુબ ને અંદર કેદીથી કઈ રીતના વિચાર્યું થોડુંક અમને તમે જણાવો. એમાં એવું છે કે હું તો જોબ કરતી હતી હા. અને યુટ્યુબ માં કે સોશિયલ મીડિયા મારો વિષય નહીં હા અને મને એવી કોઈ ઈચ્છા નહીં કે હું વધારે મોબાઈલ નો યુઝ કરું. હા પણ અમારા કોઈ દીકરાનો કોન્ટેક્ટ વધારે થયો હા અને પછી એને સોશિયલ મીડિયાનું થોડુંક હતું તો એ કે તમારી અંદર નોલેજ છે, હા તમે શિક્ષક છો અને તમારી સ્પીચ છે અને પાછું તમે એની અંદર કરશો તો તમને સફળતા મળશે, હા. હું તમને સપોર્ટ કરું તો તમે ચેનલ બનાવો. હા. અને એમ કરી અને એમ તો મેં ટાળ્યું થોડુંક. મહિનો દિવસ ધ્યાન ન આપ્યું, 2 મહિના ધ્યાન ન આપ્યું, પછી એક દિવસ એને વિચાર થયો કે આ નહીં જ કરે, આળસુડા છે. હા પછી પોતે ચેનલ રાતોરાત બનાવી દીધી હા અને વિડીયો અપલોડ કર્યો અને ભગવાનની મહેરબાની થઈ ગઈ માતાજીની અને લગભગ 1 વર્ષ જેવું થયું હા. અને આજે મને એમાં સારી એવી સફળતા મળી. તમારી ચેનલ કેટલી ચેનલ છે હા, અને કેટલી ચેનલમાં બે ચેનલ જે ચેનલ હોય ચેનલમાં તમે કેટલા સબસ્ક્રાઇબર છે અમારા દર્શકોને તમે કયો. પેલી મારી ચેનલ અમે બેયની ચાલુ કરી, એનું નામ છે જ્યોત્સનાબેન એજ્યુકેશન. મારા નામ ઉપર જ ચેનલ છે અને એ ચેનલ મેં છે ને એજ્યુકેશન માટે બનાવી હતી પણ મને ટાઈમ ન મળ્યો એટલે હું ને બારનો વિડીયો ને મારો અપલોડ કરું છું. એટલે એની અંદર મારે 54,000 સબસ્ક્રાઇબર છે અને 1 વર્ષ દિવસથી આવી ચેનલ છે. પછી એમાં ફૂલ સફળતા મળી એટલે મેં વિચાર્યું કે આપણે ટાઈમ છે અને લખુ મારી સાથે છે તો એને આપણે એક ચેનલ બનાવીએ, સાથે રહીએ છીએ તો બીજી ચેનલ બનાવી અને એનું નામ રાખ્યું આરજે ઓડી. એની અંદર તો અમને વધારે ટૂંક સમયમાં જ સફળતા મળી, મહિનાદીમાં સફળતા મળી ગઈ અને એની અંદર 15,000 ઉપર સબસ્ક્રાઇબર છે. અને ખાસ કહું ને તો ભાઈ લખમણભાઈ લખુ મારો ખાસ સપોર્ટર ને આજે અમને સફળતા મળી તો કોઈ દીકરાની સાથે અમે કામ કરીએ ને એને કારણે સફળતા મળી છે, મારી એકલીની સફળતા નથી. આ ઓકે, તો ચેનલ નું નામ એક ફરી તમે કહી દેજો. હા, જ્યોત્સનાબેન એજ્યુકેશન અને આરજે ઓડી. બે ચેનલ ને તમે જોજો, અંદર જઈ અને જોજો, તમને મજા આવશે ખૂબ અને બહુ સારા વિડીયો ઉતારે છે. અમને મજા આવી. આજે પહેલી વખત અમે મુલાકાત કરી, કારાભાઈ ની ઘરે આવ્યા. ભાઈનો ને સ્વભાવ બહુ જ સારો છે, અમને ગમ્યો. જઈમાં હાથે થોડુંક બનાવ્યું કરીને મજા આવી. હવે ફરી મળતા રહેશું ને તમે સપોર્ટ કરજો. અમે સપોર્ટ કરશું. અમે ના ના 100% અને ગમે ત્યારે અમારી જરૂર પડે ના 100%. અમે અડધી રાતે આવશું. ના ના 100%. બરાબર. મિત્રો, આમ તો ખરેખર મને લખુભાઈની મળીને આનંદ થયો કે નાની ઉંમરે એની ઘણી બધી બુદ્ધિ, ઘણી બધી શક્તિ અને મેર પ્રત્યેનો પ્રેમ ભાવ જ્યારે મેં જોયો ત્યારે ખરેખર મને આજ બહુ આનંદ આવ્યો. અને બેનની તો હું વાત કરવી, કારણ કે બેન તો ભણેલા છે. બેન જૂની પેઢીમાં પણ એ સપડાયેલા છે અને આજે 21મી સદીમાં જે નવી પેઢી છે એમાંય પણ એ સપડાયેલા છે. બેનને મીડિયામાં તમે જોજો, બેનને હાથે રોટલા એમની ટૂલે ગયા, લાપસી કરી, ભજીયા કર્યા, ગમે તેવી રસોઈ કરીએ. નકર આજે એજ્યુકેશન વાળા માણસને કામનું ગમે નહીં અને આવો ચૂલો ન ગમે, આવું ન ગમે. પણ મેં સવારના આવ્યા ત્યારનું જોઉં છું તો બેન ખરેખર મેં બેનને એમ કીધું કે હવે પાછા પહેલા આવો ત્યારે આપણી બેનની ટ્રેડિશનલ ડ્રેસમાં આવજો એટલે આપણી લોકો સુધી પહોંચાડવા. અને આમાંથી ખરેખર મારી નાની બહેનો છે એમાં શીખ લેજો. જ્યોત્સનાબેનનો વિડીયો જોજો અને એમાં તમને ઘણી બધી શીખ મળશે, જાણવાનું મળશે કે ભાઈ આપણે જે દિશામાં જવું એ જ દિશા તમે પકડો. એટલે જ્યોત્સનાબેનનું કામ કરતું હોય તો જ્યોત્સનાબેન આજની આપણી નવયુવાન દીકરીઓ માટે તમે 2 શબ્દ કહો. એક જ મારો તો બધાને સંદેશ છે કે જીવનની અંદર તમારું જે લક્ષ્ય છે ને એને તમે વળગી રહ્યો. ત્યાં સુધી ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ને ત્યાં સુધી મંડ્યા રહો. આ સ્વામી વિવેકાનંદનું સૂત્ર મેં મારા જીવનમાં અપનાવ્યું અને તમે અપનાવો. જીવનમાં કોઈ દિવસ નિષ્ફળતા નહીં મળે તમને અને ગમે એવા સંજોગો હોય હિંમત નહીં હારવાની. ઈશ્વર એક દિવસ સફળતા આપે જ છે, કારણ કે અંધારાની પાછળ જ અંજવાળું હોય અને આને જીવનનો ધ્યેય રાખવો.
આ જ આપણું સાચું જીવન છે. એટલે આશા અને નિરાશા બે સાથે જ હોય. નિરાશા મેળવી હશે ને તો આશા પાછળ હશે જ. એટલે જીવનની અંદર તમને સફળતા મળશે, ચોક્કસ ધ્યેયને વળગી રહેશો તો. હવે બીજું એક મારે નાનું એવું બેનને કોઈ આ વિડિયા ઉતારવાની પણ જરૂરિયાત નથી. બેનનો એના પૂરતો પગાર છે, એના પૂરતું ઘણું બધું છે. બેનનો એક દીકરો નોકરી કરે, એક દીકરો બહુ ફોરેનમાં છે, અને બેનની કોઈ આ જરૂરિયાત પણ બેન કે મારે તો એક શીખ દેવી કે સાસુ વહુ કેમ રહીએ, દીકરીની મા કેમ રહીએ, આપણી જ્ઞાતિની અંદર વૃદ્ધ માણસની સેવા કરીએ તો આપણે કેવું ફળ મળે. એટલે એ જ્યોત્સનાબેનની અંદર મને ખૂબ જોવાનું મળ્યું. તો જ્યોત્સનાબેન, તમે આવે નવા વિડિયા ઉતારતા રહેજો ચોક્કસ અને આપણા લોકો સુધી, સમાજ સુધી, પહોંચાડી બધી હર કોઈ સમાજને જોઈ અને એનાથી તમારા પાસે શીખીએ એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું. આભાર ખૂબ ખૂબ તમારો બધાયનો. અને બસ મા બાપની સેવા એ જ ઉત્તમ સેવા છે. મંદિરે નહીં જવાય તો હાલશે, પણ મા બાપની સેવામાંથી છુટકારો આપણે ક્યારે મેળવવાનો નથી. એના ઋણમાંથી છૂટી જાય જીવતે જીવતા. એટલે આપણી 4 ધામની યાત્રા સફળ થઈ જાય. જય સીતારામ. ચાલો સીતારામ, રામ રામ, જય વસરાજ.